વડોદરામાં આવેલા 43 બ્રિજમાંનો એક એટલે આરાધના ખાસવાડી રોડ પર આવેલો બ્રિજ અને તેના જ આ દ્રશ્યો છે. તેની જર્જરી સ્થિતિ સમજાવે છે. ઉખડેલા પોપડા અને થાંભલીઓમાં દેખાતા સળિયા તેની જોખમી સ્થિતિને સમજાવે છે. ત્યારે ગંભીરા મુજપુરા બ્રિજ દુર્ઘટના બાદ આવા દ્રશ્યો આપણને ડરાવના લાગે છે. જો કે આપણે ફરી એકવાર આશા અને વિશ્વાસ રાખીએ કે આ સ્થિતિ પણ આપણું તંત્ર સુધારી દેશે. ત્યાં બેઠેલા લોકો પણ છે તો આપણામાંના નાગરિકો જ ને. જો કે વડોદરામાં આવેલા બ્રિજની સ્થિતિને લઈને તૈયાર કરાયેલા રિપોર્ટ બાબતે 2 દિવસ પહેલા જ સ્ટેન્ડિંગ ચેરમેને કંઈક જણાવ્યું હતું. તેમને પણ સાંભળી લો. 43 માંથી 41 બ્રિજ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અને એની જે મજબૂતાઈ છે એ બરાબર છે એવું આ બંને કન્સલ્ટન્ટો જે વડોદરા કોર્પોરેશન દ્વારા એપોઇન્ટ થયેલા છે, મેક્યુ અને ડેલ્ફ અને તથા અમારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ સંયુક્ત સર્વે કરી એ પણ ઇમિડિયેટલી મને પંજાબ બ્રિજ છે આના ક્રેશ બેરિયર રિપેર કરવાની જરૂર લાગે છે કે વહેલા વહેલી તકે અને ટેન્ડરિંગ કરીને અથવા કમિશનર સાહેબને જાણ કરી અને રિપેર કરવામાં, જેથી કરીને કોઈ. સાંભળ્યું ને, ચેરમેન શ્રીએ પહેલેથી જ વિશ્વાસ અપાવ્યો છે કે કંઈક હશે તો સુધારી દેવામાં આવશે. પણ આ દ્રશ્યો ચિંતાજનક છે, ચોંકાવનારા છે. તંત્રમાં બેઠેલા અધિકારીઓ આ વાત સમજી લે કે આ સ્થિતિ જોઈને અમને ડર લાગે છે. આ શહેરના રસ્તાઓ પર અવરજવર કરતા આ વાત જો તમને ગળે ઉતરતી હોય તો આ માટેની મરમ્મત પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરશો તેવી આશા રાખીએ છીએ.